ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, છેલ્લું ચેપ્ટર અને ચેપ્ટર નંબર 14. દોસ્તો, ઘણા વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે સર સેમિકન્ડક્ટર્સની આઈએમપી આપી દો, કારણ કે સેક્શન સી અને ડી એટલે કે 2 ગુણ અને 4 ગુણ, 3 ગુણની વાત કરી લઈએ તો 4 ગુણનો મોટા ભાગનો પ્રશ્ન થિયરીમાં આમાંથી આવે જ છે. દોસ્તો, હું મનન ભાવસાર આપની માટે સરસ ટેકનિક્સ લઈને આવ્યો છું. માત્ર 7 મિનિટમાં આખા ચેપ્ટરની બધી ટેકનિક આપી દઈશ. આમાંથી જ બોર્ડનું પેપર આવશે, આમાંથી જ તમારી સ્કૂલની એકમ કસોટી કે પછી એન્યુઅલ એક્ઝામનું પેપર નીકળશે. તો બી રેડી. સરસ મજાની થિયરી આઈએમપી આપવા જઈ રહ્યા છીએ. ચલી તૈયાર થઈ જઈએ. કેટલી થિયરીઓ બેટા ખાસ કરીને જવાની. નંબર 1, ઉર્જા પટ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ. યાદ આવી ગયું હશે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, એમાં 3 બેન્ડ વાળી થિયરી પૂછાઈ જાય કે કયા બેન્ડમાં શું હોય. પહેલો સવાલ તૈયાર થઈ ગયો. સવાલ નંબર 2, મને ધાતુ, અવાહક અને અર્ધવાહક, આ સવાલ આઈએમપી. પણ પેપર જ્યારે બહુ ઈઝી કાઢવું હોય કે છોકરો માર્ક્સ લઈ જાય ત્યારે આ થિયરી પૂછાય. હવે જે બોલું છું આમાંથી જ પેપર નીકળશે. સાંભળજો. અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર. જોઈ લો પેપરો, મોટા ભાગના પેપર સેટ ઉઠાઈને જોઈ લો, સ્કૂલના એન્યુઅલ પેપર જોઈ લો. આ બંને રેક્ટિફાયરમાંથી એક સવાલ હશે જ. એ જ રીતે એન પ્રકારનો અર્ધવાહક, પી પ્રકારનો અર્ધવાહક અને 2 માર્કનો સવાલ પૂછવો હોય તો તફાવતના મુદ્દા પૂછી લેશે. તો પ્લીઝ આ સવાલને પણ સરસ તૈયાર કરી દેજો. સાથે સાથે તમને એન પ્રકારના બેન્ડવાદના આધારે, જો ઘણા વિદ્યાર્થીઓને થિયરી મસ્ત આવડે છે પણ ભૂલ શું કરે, એન પ્રકાર પૂછાયું અને બેન્ડવાદ લખી દે. તો દીકરાઓ, ભૂલ ના કરતા, બંને વસ્તુ અલગ અલગ છે. બેન્ડવાદ વાળી થિયરી અલગ છે અને તફાવત વાળી નોર્મલ થિયરી અલગ છે. ડોપિંગ વાળો કન્સેપ્ટ આપણને યાદ આવી ગયો હશે. સર 2 માર્ક્સનો બહુ જ આઈએમપી સવાલ, ni² ઇઝ ઇક્વલ ટુ ne અને nh. દોસ્તો, આ એટલા માટે શીખવો પડે કે આના ઉપરનો એમસીક્યુ આવે છે અને આની ઉપરના ચોપડીમાં ગણીને 2 જ દાખલા છે ભાઈ. તો આ દાખલો બી તમને આવડી જાય. પણ ફરી બોલું છું, ડોપિંગનો કન્સેપ્ટ જો યાદ ના હોય તો ફટાફટ બોલી જઉં છું. મેઇન માણસો 2 છે, સિલિકોન અને જર્મેનિયમ. એની અંદર જ્યારે અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે ડોપિંગ કર્યું કહેવાય. એટલે શુદ્ધ અર્થમાં અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને ડોપિંગ કહે છે. બહુ સુંદર વાત કહી દઉં તો કોનું ડોપિંગ કઈ રીતે લખાય તો ધ્યાનથી સાંભળજો. અહીં લખીને પાક્કું કરાઈ કાઢું એટલે તમને પાક્કું થઈ જાય. જો હું એન પ્રકારના અર્ધવાહક બોલું છું તો એમાં પેન્ટાવેલેન્ટ પ્રકારની અશુદ્ધિ આવે. તો યાદ રાખવા માટે ફુવા, આવું બોલી જાઓ. ફુવા પેન્ટ લાયા, ફુવા પેન્ટ લાયા. ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક. ફુઆ ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક. પેન્ટાવેલેન્ટ એન પ્રકારનો અર્ધવાહક. બોલો, મજા પડી ગઈ? સર, સાથે સાથે તમે બીજું અમને સરસ શીખવાડી દો કે જો પી પ્રકારના અર્ધવાહક કે તો એને ટ્રાયવેલેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ટ્રાયવેલેન્ટ એટલે 3 ઇલેક્ટ્રોન હોય. હોલની એન્ટ્રી અહીંયા થાય કારણ કે 1 ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો એના ઉદાહરણ કયા છે? તો એના ઉદાહરણ છે યમ બોરોન. મેક અ સાઉથ ઇન્ડિયન. યમ બોરોન. એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને બોરોન. તો કેટલી સુંદર શરૂઆત છે યાર. તો આ જ રીતે થિયરી કરતા રહેજો. ક્યાંય તકલીફ પડે તો હું બેઠો છું, મારા વિડીયો જોઈ લેજો, તમને છેલ્લા ટાઈમે બહુ જ ઉપયોગી થશે. નેક્સ્ટ, પીએન જંકશન ડાયોડની અંદર બેરિયર પોટેન્શિયલ, 2 માર્કનો સવાલ આ તમને પૂછાય. સર, ફોરવર્ડ અને રિવર્સ મોટા ભાગના પેપર ઉઠાઈ લો, તમને ફોરવર્ડ અને રિવર્સ બાયસના પ્રશ્નો જોવા મળશે. અને એની અંદર પણ આલેખ દોરીને, અહીં આલદે લખ્યું છે, ખતરનાક ગુજરાતી થઈ ગયું ભાઈ. આલેખ દોરીને તમને સમજાવવાનું કે તો બી તમને આવડે. અને જો પેપરમાં ખૂણા ખાચરાનો 2 માર્કનો પ્રશ્ન પૂછવો છે તો આ પૂછાય. સાદા ફિલ્ટર પરિપથ 2 માર્ક્સની થિયરીમાં બી પૂછાય અથવા એમસીક્યુમાં બી પૂછાય. બોલો, મસ્ત છે બેટા. અને સાથે સાથે તમારા માટે સૌથી સરસ વસ્તુ કહી દઉં, 2 માર્ક્સના કે 3 માર્ક્સના નાના દાખલા. તો 3 દાખલાઓ છે, પહેલો, બીજો, ત્રીજો. દોસ્તો, ત્રીજાની અંદર મોટા ભાગે આ એમસીક્યુમાં પૂછાય છે. તો ચોપડીના જે એમસીક્યુ આપ્યા છે ને ભૂલ્યા વિના એકવાર જોઈ લેજો. આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના એમસીક્યુ કરીને દેજો.
બોર્ડમાં એકાદો એમસીક્યુ તમને બેઠો જોવા મળી શકે છે. કયા દાખલાઓ ખાસ કરવાના? તો એક પહેલો દાખલો તમે જોઈ શકો છો જેમાં ppm, જો દાખલો ગણ્યો હોય તો પાર્ટ્સ પર મિલિયન. કોનો ઉમેરો છો? આર્સેનિક. આર્સેનિક એટલે ફુવાવાળી સ્ટોરી. એનો મતલબ કે આ n પ્રકારનો અર્ધવાહક થશે, એટલે ઇલેક્ટ્રોનની અને હોલની સંખ્યામાં ભૂલ ના કરતા. છેલ્લે આ આલેખવાળો એમસીક્યુ, તો આ આલેખવાળો એમસીક્યુ મને એટલા માટે ગમે કે આમાંથી એમસીક્યુ બની શકે. તો મેં કમિટમેન્ટ આપેલું કે 5 થી 10 મિનિટની અંદર આખા ચેપ્ટરની આઈએમપી આપી દઈશ, અને આટલું જેણે તૈયાર કરી નાખ્યું ને બેટા, એને બહુ મજા પડશે. છતાં બી એક તું ફાસ્ટ કહી દઉં છું, પીએન જંક્શન કરો એટલે પી પ્રકારના અર્ધવાહક, એન પ્રકારના અર્ધવાહક અને ડેપ્રેશન બેરિયર. ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ કરી લેજો. અને ત્રીજી વસ્તુ પૂર્વ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયર કરજો. આમાંથી જ પેપર આવશે જ. જોઈ લો બેટા, મસ્ત આઈએમપી વસ્તુ તમારી માટે છે. સ્ક્રીનશોટ લઈ લો અને પાક્કું કરી દો.